વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી। વડોદરા શહેરમાં પૂર બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેને પગલે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે આજે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઈ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના અમલીકરણ અંગે ચિંતન કરવામાં આવ્યું હતું। આ સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટને પાર પાડવા સૂચનોની આપ-લે કરવામાં આવી હતી। જે પ્રકારે છેલ્લા દિવસોમાં વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે વડોદરા પધાર્યા ત્યારે એમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હતી અને હવે એ સમગ્ર પ્રોજેક્ટ એને આખરી ઓપ આવવામાં અત્યારે કામ થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટના અંતર્ગત અત્યાર સુધી જે કંઈ પણ કામ થયું છે, જે સર્વે થયો છે, પછી એ દબાણો હોય, રિવરને કઈ રીતે એને જૂના સ્ટ્રક્ચરમાં પાછું લાવવા માટેની તજવીજ હોય, કોઈ જગ્યાએ સરોવર મજબૂત કરવાનું હોય, પાળા મજબૂત કરવાના હોય અથવા બીજા કોઈ પણ જે પ્રકલ્પો હોય, ગ્રાઉન્ડ વોટરનો રિચાર્જ હોય, આ તમામ બાબતોમાં વિસ્તૃત ચર્ચા અને અત્યાર સુધીના જેટલા પણ તમામ કન્સલ્ટન્ટ દ્વારા જે સજેશન્સ આવ્યા છે એને લઈને આજે એક વિસ્તૃત બેઠકનું આયોજન થયું હતું। તેની અંદર આપણા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લજી, તમામ ધારાસભ્યશ્રીઓ, આપણા શહેરના પ્રમુખશ્રી ડોક્ટર વિજયભાઈ શાહ અને મહામંત્રીશ્રીઓ, આપણા મેયરશ્રી અને તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। વિવિધ વિશ્વામિત્રી અને જળસંચયના તજજ્ઞો પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા અને તમામે પોતાના મંતવ્યો રજૂ કર્યા। હવે કોર્પોરેશન દ્વારા આ તમામ જેટલા પણ પ્રપોઝલ્સ આવ્યા છે એનું કમ્પાઇલેશન કરી ફરી એકવાર એક બેઠક મળશે અને ત્યારબાદ એક પ્રોપર ડ્રાફ્ટ ફાઇનલ પ્લાન સરકારશ્રીને મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા એનો રિવ્યુ કરી અને પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે। ખાસ કરીને અત્યારે વિશ્વામિત્રી છે એટલે આખું એનું લેવલિંગ નવે પછી કરીને કઈ રીતે થાય છે આખું કરવામાં। વિશ્વામિત્રીનું લેવલિંગ હોય, એના નદીના અમુક સ્ટ્રીમનું ડાયવર્ઝન હોય, કોઈ કાંસને ઊંડાઈ હોય એને ફરીથી ચોખ્ખી કરવાની વાત હોય, દબાણો દૂર કરવાની વાત હોય, એક એક વાતમાં ઝીણવટભર્યા બાબતોને લઈ અને આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી માનનીય બાળુભાઈ શુક્લાના અધ્યક્ષસ્થાને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં આગામી કયા પ્રોજેક્ટ લઈ શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવા માટે મિટિંગ બોલાવી। આજે આ બ્રેન સ્ટોર્મિંગ સેશન હતું, એમાં અલગ અલગ કંપનીએ કયા કયા પ્રોજેક્ટો પર કામ કર્યું છે, શું શું એના સજેશનો છે। એમાં મુખ્યત્વે ત્રણ બાબત હતી। એક તો વિશ્વામિત્રી નદીના પાણીને ડાયવર્ટ કરવાનું, જેથી કરીને પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં। બીજો વિષય હતો કે વડોદરાના એરિયામાં જે વિશ્વામિત્રી નદી વહે છે એનું બ્યુટિફિકેશન કરાય, એની પર રિવરફ્રન્ટ બને, ક્રોકોડાઇલ પાર્ક બને અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર અને ટુરિઝમનું કેન્દ્ર બને, એ દિશામાં કામ કરવાનું। ત્રીજો અગત્યનો મુદ્દો હતો કે જે વરસાદના પાણી પડે છે એ દરિયામાં વહી ન જાય અને મેક્સિમમ રીતે પાણીનું કન્ઝર્વેશન કરી શકાય, એટલે કહેવાય કે રેન વોટર હાર્વેસ્ટિંગ પર મુખ્ય ભાર આપવાની જરૂર છે। એટલે પ્રાયોરિટીમાં પહેલું કામ છે વિશ્વામિત્રી નદીમાં પૂરના માટે વિશ્વામિત્રી નદીને વડોદરામાં ઘૂસતા પહેલા ડાયવર્ટ કરવી। આ તમામ ઇનપુટ લઈ અને ઉપર ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવશે। એટલે આમ એક ઇન્ટિગ્રેટેડ રિપોર્ટ બને કે ડાયવર્ઝન કરવું છે, થોડું બ્યુટિફિકેશન કરવું છે, દબાણો પણ તૂટે, જેથી કરીને આવનારા વર્ષોમાં જે પૂરના પાણી છે એ ઓછા આવે અને નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને ફ્લડ પ્રિપેરનેસ માટે પણ વડોદરા કોર્પોરેશન વધુ સજ્જ થાય, જેથી કરીને નાગરિકોમાં જે આક્રોશ છે અને જે લાંબા સમયથી આ પ્રોજેક્ટ પેન્ડિંગ છે એને ગતિ મળે, એ દિશામાં આજે આ મીટિંગ કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।